નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુરમાં એલસીબીનો સપાટો, ઓડસંગ નદીના કોતરમાંથી લાખોનો દારૂ ઝડપાયો। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે। બોડેલીના બામરોલી ગામની સીમા ઓડસંગ નદીના કોતરમાં એલસીબીએ ફિલ્મી ડબ્બે દરોડો પાડી પાયલોટિંગ કરતી સ્વિફ્ટ ગાડી અને દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી છે। પોલીસે કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। છોટાઉદેપુરના બોડેલી વિસ્તારના જ્યાં નદીના કોતરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસે લાલાક કરી છે। વડોદરા વિભાગના આઈજી સંદીપસિંહ અને છોટાઉદેપુર એસપી ઇમ્તિયાઝ શેખની સૂચનાથી એલસીબી પીઆઈ એમએફ ડામોરની ટીમે બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું। પોલીસે બાતમી મળી હતી કે 1 નંબર વગરની સ્વિફ્ટ ગાડી પાયલોટિંગ કરી રહી છે અને તેની પાછળ દારૂ ભરેલી બોલેરો આવી રહી છે। બાતમી સાચી ઠરતા પોલીસે બામરોલી સીમમાં ઘેરો ઘાલ્યો હતો। તપાસ દરમિયાન બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 993 બોટલો મળી આવી છે કે જેની કિંમત 3,13,000થી વધુ થાય છે। પોલીસે દારૂ, 2 ગાડીઓ અને મોબાઈલ મળી કુલ ₹14,18,407નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં પોલીસે રાહુલ ભીલાલા અને રિનેશ ભીલ નામના 2 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા છે, જ્યારે ગિલદાર ભાન ભીલાલા નામનો આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો છે। હાલમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે છોટાઉદેપુર પોલીસની આ મોટી સફળતા ગણવામાં આવી રહી છે।